ખૂબ જ ઝડપથી બની જતી એકદમ પોચી સુખડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તાસડું લઈ લઈશું, ઘી એડ કરી દઈશું, થોડુંક ઘી ગરમ થાય પછી જ આપણે લોટ એડ કરશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે આની અંદર ભાખરીનો કરકરો લોટ એડ કરી દઈશું। સરસ રીતે શેકી લઈશું। આપણો લોટ જેમ જેમ શેકાતો જશે એમ ઘી પણ છૂટું પડતું જશે। આપણે આ લોટને એકદમ ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે। એકાદ મિનિટ જેવું થઈ ગયું છે, પણ આપણને હજી એવું લાગે કે ઘીની જરૂર છે તો ઉપરથી થોડું ઘી એડ કરી દેવાનું। હું હજી થોડું ઘી એડ કરીશ। બે ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે। સરસ આપણો લોટ શેકાવા માંડ્યો છે અને થોડો થોડો બ્રાઉન પણ થવા લાગ્યો છે। આપણે આને હજી થોડી વાર શેકશું। આપણો લોટ પણ જો સરસ શેકાવાની તૈયારીમાં જ છે અને ઘી પણ એકદમ છૂટું પડી ગયું છે। આપણે હવે એને અડધી મિનિટ જેવું જ શેકવાનો છે। આ રીતે બબલ થવા માંડે ને એટલે શેકાઈ જવાની તૈયારી થઈ ગઈ છે એવું સમજી લેવાનું। જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને બબલ થવા માંડ્યા છે। આ સમયે આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું। લોટ હતો એનાથી અડધો આપણે ગોળ લેવાનો છે અને ગોળને આપણે છીણે જ લેવાનો, થોડો ભૂકો કરી લેવાનો, જેથી કરીને આપણી સુખડી કઠણ ન થઈ જાય। આ સમયે આપણે ગોળ ઓગળે ને એટલી વાર જ આને હલાવવાનું છે, બહુ નથી હલાવવાનો, નહીંતર એનો પાયો કઠણ થઈ જશે અને સુખડી પણ કઠણ થઈ જશે। આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું। સરસ આપણો લોટ અને ગોળ મિક્સ થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ રીતે વાસણથી છૂટું પડવા માંડે એટલું આપણે એને શેકવાનું છે। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આપણે એક થાળીમાં એને ઢાળી દઈશું। થાળી લઈ લીધી છે મેં। હવે આપણે એની અંદર એડ કરી દઈશું। સરસ રીતે પાથરી દઈશું। જેટલી આપણે જાડી રાખવી હોય પીસ એટલી આપણે પાથરી દેવાની। આ રીતે તાવીથાથી પ્રેસ કરી લેવાનો। આ રીતે જે ઘી છૂટું પડ્યું છે ને એ બધું ઠરશે ને એટલે જામી જશે। સરસ આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે એને ઠરવા મૂકી દેવાની। આ ઠરી જાય પછી જ આપણે એના પીસ કરશું। આપણી સુખડી થોડીક ઠરી ગઈ છે। હવે આપણે એના ચોસલા પાડી લઈશું। આ રીતે ધીરે ધીરે ચોસલા પાડી લેવાના। આપણે ચોસલા પાડશું ને ત્યારે જ ખબર પડી જશે કેટલી પોચી થઈ છે। જો એકદમ સરસ પોચી બની ગઈ છે, તરત જ આ છૂટા પડી જાય છે ચોસલા। જોઈ શકો છો કેટલી પોચી બની છે। હું તમને તોડીને પણ બતાવી દઉં।